બાવડા તાલુકાના શિયાળ ગામે બિરસા મુંડાજીની જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત પરંપરાગત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। આદિજાતિ સમુદાયના ગૌરવશાળી વારસાઈને યાદ કરતા બિરસા મુંડાજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। આ કાર્યક્રમમાં સ્થાનિક રાજકીય નેતાઓ, સરકારી અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ભવ્ય બનાવ્યો। બ્યુરો રિપોર્ટ, મકવાના મહેન્દ્ર। ભગવાન બિરસા મુંડાને 150મી જન્મ જયંતિના અવસરે આજે અમદાવાદ જિલ્લા કક્ષાના જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી બાવડા તાલુકાના શિયાળ ગામે કરવામાં આવી, જેમાં અમારા સાથી ધારાસભ્ય માન્ય કનુભાઈ પટેલ, માન્ય કિરીટસિંહ ડાભી અને જિલ્લા પંચાયતના પ્રમુખ માન્ય કંચનબા વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જનજાતીય ગૌરવ વર્ષના આ ઉજવણી નિમિત્તે અમદાવાદ જિલ્લાના 7-8 ગામોમાં પઢાર સમાજની વસ્તી રહે છે અને એ સમાજના વિકાસમાં જે રાજ્ય સરકાર કામ કરી રહી છે એની વિસ્તૃત જાણકારી પણ આપવામાં આવી અને વિવિધ યોજનાઓના લાભ પઢાર સમાજના લોકોને પણ આજે પત્ર રૂપે વિતરણ કરવામાં આવ્યા છે। ગત વિધાનસભાના બજેટમાં પઢાર સમાજના ઉત્કર્ષ માટે, સર્વાંગી વિકાસ માટે 500 કરોડની જોગવાઈ પણ કરવામાં આવેલી અને ખાસ કરીને સાણંદ, બાવડા અને વિરમગામ તાલુકાનું શાહપુર ગામ એમ 7-8 ગામના પઢાર સમાજના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર અને સ્થાનિક ધારાસભ્ય કટિબદ્ધ છે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ વિકાસ અને વિરાસતને સાંझी કરવાનો એક વિશેષ પ્રયાસ કર્યો છે। આ વર્ષ આપણે જોઈએ તો 150મી જન્મજયંતિ ભગવાન બિરસા મુંડાની પણ છે, 150મી જન્મજયંતિ સરદાર વલ્લભભાઈ પટેલની પણ છે અને 150 વર્ષ વંદે માતરમના પણ પરિપૂર્ણ થયા છે। એટલે વિકાસ અને વિરાસતને કેવી રીતે સાથે લઈને લોકો સુધી પહોંચાય એના માટેનો વિશેષ પ્રયાસ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંયુક્ત પ્રયાસથી ગુજરાતના દરેક ગામ સુધી આ વિકાસ અને વિરાસતની સાંझी ભૂમિકા પહોંચે એના માટેના ધારાસભ્ય તરીકે અમે કામ કરી રહ્યા છીએ।